તો ચંડોળા તળાવ ડિમોલિશન મુદ્દે જેસીપી શરદ સિંઘલે નિવેદન આપ્યું છે। ચંડોળા તળાવ ફેઝ 2 માં મોટાભાગના તમામ દબાણો દૂર થઈ જશે। સ્થાનિકોને પહેલેથી જ ઝૂંપડા ખાલી કરવા સૂચના આપી દેવાઈ છે। ફેઝ 2 ની કામગીરી આગામી 2-3 દિવસ સુધી ચાલી શકે છે। તો ચંડોળા ફેઝ 1 માં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર તમામને દૂર કરાયા હતા। લલ્લા બિહારી જેવા અસામાજિક તત્વોની અટકાયત પણ કરાઈ હતી। તો દારૂ ડ્રગ્સ સહિતની પ્રોહિબિશનની એક્ટિવિટી પણ અહીંયા થતી હતી, જે હવે અટકાવી દેવાઈ છે। અમદાવાદના ચંડોળા તળાવ ખાતેના જે ફેઝ 2 ના ડિમોલેશનની કામગીરી વહેલી સવારથી ચાલી રહી છે, ત્યારે અધિકારી આપણી સાથે જોડાયા છે। शरद सिंघल सर, તેમની સાથે વાતચીત કરીશું। सर, सुबह से ये कामगिरी जो चल रही है, कितनी पुलिस का बंदोबस्त तैनात है, किस तरह से पूरा आयोजन है? છેલ્લા 20 દિવસથી કોર્પોરેશન અને પોલીસ સાથે મળીને સ્થાનિકોને સમજાવતા હતા કે ભાઈ આ તમારો જો વસાહત છે લેક ઉપર આ ગેરકાયદેસર છે, તમારો જો સામાન છે એનો બીજી જગ્યાએ શિફ્ટ કરી લેશો। અને કાલથી વધારે એક જાહેરાત ન્યૂઝપેપરમાં પણ કરવામાં આવી અને સ્થાનિકોનું પોલીસ અને કોર્પોરેશન સમજાવવામાં સફળ થઈ અને 90થી વધારે લોકો અહીંથી કાલ રાત સુધી આપણા સામાન શિફ્ટ કરી ગયા હતા। અને કાલે સીપી સાહેબ, મ્યુનિસિપલ કમિશનર સાહેબ અહીંયા સ્થળ મુલાકાત લીધી અને એના પછી સિનિયર અધિકારી સાથે બેસીને ફાઇનલ પ્લાનનો રૂપરેખા તૈયાર કરી અને જેના આધારે આજે 50 જેટલી કોર્પોરેશનની ટીમો કાર્યરત છે। આ કુલ ચંડોળા તળાવનો 7 જેટલા ઝોનમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે। દરેક ઝોનમાં 5થી વધારે જેસીબી કાર્યરત છે। એના દરેક ટીમ સાથે સ્થાનિક પોલીસ, એસઆરપી, ક્રાઇમ બ્રાન્ચ ટીમો છે, રેસ્ક્યુ ટીમ પણ છે અને મેડિકલ ટીમો પણ અહીંયા કાર્યરત છે। તો મને લાગે છે કે આવતા 2-3 દિવસમાં આ 2.5 લાખ સ્ક્વેર મીટર જગ્યા જો તળાવ ઉપર ગેરકાયદેસર દબાણ છે એનો કોર્પોરેશન અને પોલીસ મળીને દૂર કરાવશે। અચ્છા સર, કેટલા ઝૂંપડા અહીંયા આવેલા છે અને આખા વિસ્તાર જે છે તેમાં કઈ રીતના અત્યારે હાલનું આયોજન છે, કેટલી જગ્યા અત્યાર સુધી ખાલી કરાઈ છે? ફેઝ 1 માં એક જैसा કે બધા જાણે છે કે અહીંયા ઘણા બધા બાંગ્લાદેશીઓ રહેતા હતા અને આ ક્રિમિનલ એક્ટિવિટી જેવા કે દારૂ હોય, ડ્રગ્સ હોય, આ પ્રોસ્ટિટ્યુશન હોય અને અલ-કાયદાનો સિમ્પેથાઇઝર પણ અહીંયાથી પહેલાં પકડાઈ ગયા હતા। એનો ધ્યાનમાં લઈને ટાર્ગેટેડ અપ્રોચ બંગાળવાસ અને આજુબાજુનો એરિયાનો ખાલી કરવામાં આવ્યો હતો। ફેઝ 1 માં 4000 જેટલા ઝોપડા અને 1.5 લાખ સ્ક્વેર મીટર જગ્યા ખાલી કરવામાં આવી હતી। એમાં ભૂમાફિયા લલ્લા બિહારીની પણ અટક કરવામાં આવેલી હતી અને આ ફેઝમાં 2.5 લાખ જેટલી જગ્યા ખાલી કરવામાં આવશે અને 8000 જેટલા ઝોપડા ખાલી કરવામાં આવશે। બિલકુલ, તો જે રીતે આ કામગીરી છે 2 થી 3 દિવસ સુધી ચાલી શકે તેવું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે। જેસીપી છે શરદ સિંઘલ, તેમણે જણાવ્યું છે કે અત્યારે આ જે કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે અને આ જે આખી જે ગેરકાયદે દબાણો છે તે દૂર કરવા માટે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।